જય માતાજી મિત્રો, ફરી એક નવો બ્લોગ લઈને આવી ગયા છે. તો આજે આપણે બકેટમાં જઈશે, કેમ કે કાલ તો એમ આપણે જોયું હતું એટલું પાણી હતું, તો આજથી થોડુંક ઓછું થઈ ગયું છે. તો તમને જઈને બતાવી, કેમ કે આપણે હમણાં થોડાક દિવસ હેરાન તો થવાના જ છે પાણી સુકાઈ જાય પછી. એની પહેલાં તો આપણે મલાઈ ખાવા જરસી, ત્યાં સુધી તો મથી લે એમાં. તો આગળ બન્યા રહેજો બ્લોગમાં, જઈને જોઈ હું આવે છે. ફાઇનલી મિત્રો આપણે બકાઈટે પહોંચી ગયા છે. તો જો એમાં પાણી કેટલું સુકાઈ ગયું તમે જોવો છો, કેમ કે ઓની ઉપર પાણી ભર્યું હતું, આટાની કટ બહાર પડી ગઈ છે, કેમ કે મોટર વાલે છે એટલે પાણી કાયમથી કાયમ ઉતરતું જાય છે ઘરનું. તો હવે આમાં આપણે ઘા કરી જોઈએ પાખાના ને એવા શું આવે છે એ જોઈ જોઈએ. પહેલાં આપણે બે પટ્ટીઓ નાખી છે, પટ્ટીઓ ચેક કરી લે પટ્ટીમાં શું આવ્યું છે, કેમ કે આપણે લાગતું નથી પટ્ટીમાં કાંઈ આવ્યું એવું, તો એ કાંઈ નક્કી ન થાય. ચાલો જોઈ લઈએ. તો આપણે ઝીણી પટ્ટી કાઢી લીધી છે, તો એમાં જાઓ કંઈક આવા એવા છે ઝીણી ઝીણી શેટીઓ, લુંજા, પાપલેટો, પોપડા ને કોંજાણ હું વકલ છે મને નથી. તો જો આ રહીએ. મેં તો પૂરા બોખલા ગયા इसमें. जो दिन हमें इसमें मुझे समझ में नहीं आ रहा क्या प्रॉब्लम है. હાલો હવે પાખાના ઘા કરવા માંડી. હવે આમાં ઝીણા ઝીણા જ આવ્યા છે, મોટી પટ્ટી આપણી જવા પડી ઠાલી ગઈ. હવે કતરી લઈને પછી તમને બતાવી કેટલા આવે છે. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે માટલા પકડી નવરા થઈ ગયા છે. તો આજે આપણે મોરાખ્યું સિંગારા ને કારાડાહાન બધું મિક્સ વેરાયટી આવી છે. એમાં એકાદો મોરાખ 5 કિલો જેવી નીકળી આમાંથી, પાણી ઓછું થયું ને એટલે. તે જારીએ આપણે આ બધી માછલી જારીએ મિત્રો, અંદર માછલા આપણે કેમ છે બાકી મોરાખ? બે ત્રણ શેર સિંગારા. બાકી પાણી ઓછું થયું ને એટલે હજુ મેળ આવ્યું, ન કરતો વળી આવડા માછલા રહી ગયા. પછી પાટિયા ખોલ નાખે એટલે કાંઈ હાથમાં નથી. લુંજા હમ કોઈ ન જતા, લુંજા તો આપણે ખાવાનું છે. એમાં કશો એ રહેવું પડે. એકાદું રાખી છે એને સામેથી કીધું મને લેજે જરાક. માછલા આવ્યા. તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો. તો મળશે આગલા વિડીયોમાં. જય માતાજી.